વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 મેનર્સ મેટર પાર્ટ 1 માં લિસનિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લિસનિંગમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું અહીંયા આપેલ પોયમને રાઇમ્સને ગાવાનો પ્રયત્ન કરીશ. તમે ધ્યાનથી સાંભળજો, પછી તમે પણ એને ગાવા માટે પ્રયત્ન કરજો. રાઇમનું નામ છે વી સે થેન્ક યુ. વી સે થેન્ક યુ, વી સે થેન્ક યુ, વી સે પ્લીઝ, વી સે પ્લીઝ, we don't interrupt or tease, we don't argue, we don't fuss, we listen when folks talk to us, we share our toys and take our turn. Good manners aren't too hard to learn. It's really easy when you find good manners mean just being kind. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ આ પોયમ ગાવા પ્રયત્ન કરજો. હવે આપણે પોયમને સમજીએ. વી સે થેન્ક યુ. આપણે થેન્ક યુ એટલે કે તમારો આભાર એવું કહેવું જોઈએ. કોઈ આપણી મદદ કરે ત્યારે આપણે થેન્ક યુ કહેવું જોઈએ. એ સારી બાબત છે. મેનર્સ એટલે સારી રીતભાત. તો થેન્ક યુ કહેવું એ ગુડ મેનર્સ છે. વી સે પ્લીઝ, આપણે વિનંતી કરવી જોઈએ, મહેરબાની કરવી જોઈએ, એવું આપણે કરવું જોઈએ. કોઈ આપણને કોકની પાસે કોઈ વસ્તુ લેવી હોય તો આપણે એને પ્લીઝ કૃપા કરીને મને આ વસ્તુ આપો એમાં કહેવું જોઈએ. એ સારી બાબત છે. ગુડ મેનર્સ. વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ. ઇન્ટરપ્ટ આપણે ખલેલ કે દખલગીરી વચ્ચે કરવી જોઈએ નહીં. ઓર ટીઝ કે કોઈને ચીડાવવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ ખરાબ બાબત છે. આ સારી મેનર્સ નથી. જો આપણે કોઈક વાત કરતું હોય તો એની વચ્ચે બોલીએ તો એની વચ્ચે આપણે દખલગીરી કરી છે. પછી કોઈ કામ કરતું હોય અને આપણે એને હેરાન કરીએ તો એ સારી બાબત નથી. અને ટીઝ એટલે કોઈને ચીડાવવા ના જોઈએ. અહીંયા તમે એક જે ઇમેજ જુઓ, એમાં આ રીતે તમે ઘણીવાર તમારા મિત્રોને આ રીતના ચીડવતા હોય છે, પણ એ સારી બાબત નથી. આ રીતના ચીડવવા જોઈએ નહીં. We don't argue, we don't fuss. આપણે દલીલ કે ખરભરાટ કરવો જોઈએ નહીં. આર્ગ્યુ, વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નાની ઇમેજથી સમજાયું છે કે આપણી સામે કોઈ વાત કરતું હોય તો એની સામે ખોટી દલીલો કરીને એને નીચા પાડવાનું કરવું જોઈએ નહીં. એટલે ખોટી દલીલ આપણે જો સામે કરીએ આપણા શિક્ષક, આપણા ભાઈ અથવા આપણા મા બાપ સામે, તો એક સારી બાબત નથી. વી ડોન્ટ ફોર્સ, આપણે ખરભરાટ કરવો ના જોઈએ. અહીંયા તમે જો આ રીતના આપણે ઘણીવાર ખરભરાટ કરતા હોય છે. આપણને કોઈ વસ્તુ જોઈતી હોય ન મળે એટલે આપણે આ રીતના ધ્યાન પછાડા કરીને આપણા મમ્મી પપ્પાને હેરાન કરતા હોય છે. તો એ સારી મેનર્સ નથી. એટલે આવું કરવું જોઈએ નહીં. We listen when folks talk to us. We listen, આપણે સાંભળવું જોઈએ કે જ્યારે લોકો ટોક ટુ અસ, આપણી સાથે વાત કરતા હોય ત્યારે આપણે લોકોને સાંભળવા જોઈએ. એમની સામે દલીલ કે એમની સામે ખોટો ખરભરાટ કરવો જોઈએ નહીં. વી શેર અવર ટોયઝ, આપણે આપણા રમકડાને વહેંચવા જોઈએ. એન્ડ ટેક અવર ટર્ન, અને પછી આપણો વારો લેવો જોઈએ. એટલે કે આપણે જે રમકડા છે એ આપણા મિત્રને, આપણા ભાઈને વહેંચવા જોઈએ અને આપણો વારો આવે એની રાહ જોવી જોઈએ. એમ વારા પરથી રમકડા લઈને રમવા જોઈએ. ગુડ મેનર્સ aren't too hard to learn. ગુડ મેનર્સ aren't too hard to learn. હાર્ડ એટલે કે અઘરી. એટલે કે આપણે જે સારી રીતભાત છે એ શીખવી કોઈ અઘરી નથી. ઇટ્સ રિયલી ઇઝી, તે ખરેખર સરળ છે. વેન યુ ફાઇન્ડ, જ્યારે તમે જો ગુડ મેનર્સ મીન જસ્ટ બિંગ કાઇન્ડ. ગુડ મેનર્સ,
સારી રીતભાન એનો અર્થ એવો જ છે કે જસ્ટ બીઇંગ કાઇન્ડ, દયાળુ બનો. તો વિદ્યાર્થી મિત્રો તમને પણ આ પોએમમાં ખ્યાલ આવ્યો ને? તો આપણે પણ સારી મેનર શીખવી જોઈએ અને આપણામાં જો ખોટી મેનર્સ હોય તો એને છોડવી જોઈએ. હવે આપણને સૂચના આપેલ છે રિપીટ ધ ફોલોવિંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. તમારા શિક્ષક બોલે પછી નીચે આપેલા શબ્દોને તમે બોલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દ છે એને હું બોલીશ પછી તમારે એને ફોલો કરવાનું છે. નંબર 1 ટુ, નંબર 2 સે, નંબર 3 us, નંબર 4 you, નંબર 5 we, નંબર 6 to, નંબર 7 our, નંબર 8 or. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ વર્ડ્સને તમારા શિક્ષક બોલે પછી તમારે બોલવાના છે. ઓકે, મોટેથી આ રીતના બોલજો ટુ, સે, અસ, યુ, વી, ટુ, અવર, ઓર. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણને સૂચના આપે છે લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાને સાંભળો. લિસન ગુડ, સ્પીક ગુડ. સારું સાંભળો, સારું બોલો. આ સ્ટોરીનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરી વાંચતા જઈએ અને સમજતા જોઈએ. વન્સ અપોન a time there was a mother parrot who had two babies. Once upon a time there was a mother parrot who had two babies. એક વખતની વાત છે હતું માદા પોપટ જેને બે બચ્ચા હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક માતા પોપટની વાત છે જેને બે બચ્ચા હતા. She went in search of food. તે ખોરાકની શોધમાં ગઈ હતી. એટલે કે માતા પોપટ છે તેના બે બાળકો માટે ખોરાકની શોધ માટે ગઈ હતી. A hunter found the babies in their nest and took them away in his net. A hunter found the babies in their nest and took them away in his net. વિદ્યાર્થી મિત્રો એ હન્ટર એક શિકારીએ બેબીઝ એટલે બચ્ચાને જોયા ઇન ધ નેસ્ટ એમના મારામાં જોયા એન્ડ ટુક ધમ અવે ઇન હિઝ નેટ અને પછી એની ઝાડમાં લઈ ગયો. જ્યારે માતા પોપટ ખોરાકની શોધમાં ગઈ હતી ત્યારે એક શિકારી આવ્યો અને શિકારીએ મારામાં એટલે બે બચ્ચાને જોયા અને એને પોતાની સાથે ઝાડમાં લઈ ગયો. One of the baby parrots escaped the hunter's net and went into the house of an old man. One of the baby parrots escaped the hunter's net and went into the house of an old man. એમાંથી એક પોપટનું બચ્ચું શિકારીની ઝાડમાંથી એસ્કેપ્ડ પલાયન થઈ ગયું, ત્યાંથી ભાગી ગયું. એન્ડ વેન્ટ ઇન્ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન અને એક ઘરડા માણસના ઘરે ગયું. વિદ્યાર્થી મિત્રો જે બે બચ્ચા હતા એ શિકારી લઈ ગયું હતું એમાંથી એક બચ્ચું હતું એ શિકારીની ઝાડમાંથી ભાગી ગયું અને ઘરડા માણસના ઘરે જતું રહ્યું. The old man took care of the baby parrot and give him a place to sleep in his home. The old man took care of the baby parrot and give him a place
to sleep in his home. ઘરડા માણસે એ બેબી પેરટ એટલે કે પોપટના બચ્ચાને કાળજી રાખી અને તેને ઘરમાં એક સ્થાન ઉપર સુવાની જગ્યા આપી, રહેવાની જગ્યા આપી. He taught the baby parrot to speak. He taught the baby parrot to speak. તેને એટલે કે ઘરડા માણસે પોપટને બોલતા શીખવ્યો. જે બચ્યું હતું પોપટનું બચ્યું એને બોલતા શીખ્યો ઓલ્ડ મેને. The hunter carried the other baby parrot to his home and kept him in a cage. The hunter carried the other baby parrot to his home and kept him in a cage. હવે જે શિકારી હતો એ બીજા પોપટના બચ્ચાને તેના ઘરે લઈ ગયો એન્ડ કેપ્ટ હિમ ઇન અ કેજ અને એને પાંજરામાં રાખ્યું. વિદ્યાર્થી મિત્રો બંને બચ્ચા હતા અને શિકારી તો લઈ ગયું હતું પણ એક બચ્ચું તો બચીને ભાગી ગઈને ઘરડા માણસમાં ઘરે જતું રહ્યું અને ઘરડા માણસે એના ઘરે રાખ્યું અને એને બોલતા શીખ્યું. અને આ બાજુ શિકારી પણ એના ઘરે લઈ ગયો પણ એને ઘરે એના પાંજરામાં પૂરી દીધું. He also taught his parrot to speak. He also taught his parrot to speak. તેને પણ તેના પોપટને બોલતા શીખવ્યો. ઘરડા માણસે પણ એના પોપટને બોલતા શીખ્યો અને શિકારીએ પણ તેના પોપટને બોલતા શીખવ્યો. One day, the king of the land came to the forest. One day, the king of the land came to the forest. એક દિવસ એ દેશના રાજા જંગલમાં આવ્યા. He lost his way and came riding close to the hunter's home. He lost his way and came riding close to the hunter's home. તે તેમનો રસ્તો ભૂલી ગયા અને શિકારીના ઘર તરફ નજીક આવ્યા. વિદ્યાર્થી મિત્રો જે દેશનો રાજા હતો તે જંગલમાં આવ્યો અને જંગલમાં એ રસ્તો ભૂલી ગયો અને જ્યાં શિકારીનું ઘર હતું ત્યાં એ પોતાની ઘોડી ઉપર બેસીને એની નજીક આવી ગયો. As he came closer, he heard the parrot screaming. As he came closer, he heard the parrot screaming. જેવો તે નજીક આવ્યો તેને પોપટની ચીસનો અવાજ સાંભળ્યો અને સ્ક્રીમિંગ ચીસો પાડતા સાંભળ્યો પોપટને. Here's a man on a horse. He's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. Here's a man on a horse. He's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. આવી ચીસો પોપટે જે બોલતો હતો એ રાજાએ સાંભળી. શું કહ્યું કે હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ. અહીંયા એક માણસ ઘોડા પર સવારી કરીને આવી રહ્યો છે અને હી ઇઝ કમિંગ ધીસ વે. એ આ રસ્તે જ આવી રહ્યો છે. કેચ હિમ તેને પકડો, કિલ હિમ તેને મારો, રોબ હિમ તેને લૂંટી લો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે તેને અહીંથી જવા ન દેતા એને પકડી લો. આવી ચીસો રાજાએ સાંભળી. When the king heard this, when the king heard this, જ્યારે રાજાએ આ સાંભળ્યું, he turned his horse and rode away. He turned his horse and rode away. તેને તેના ઘોડાને પાછો વળ્યો અને ત્યાંથી
ભાગી ગયો, ત્યાંથી દૂર જતો રહ્યો. When the king heard this, he turned his horse and rode away. અને જ્યારે રાજાએ આ પોપટની ચીસો સાંભળી કે કોઈ માણસ ઘોડે ઉપર આવી રહ્યો છે, આ રસ્તા તરફ છે, તેને પકડો, મારો અને એને લૂંટી લો અને એને જવા ન દેતા. આવી જ્યારે સાંભળી ત્યારે રાજાએ એથી પોતાના ઘોડાને પાછો વાળી લીધો અને ત્યાંથી દૂર જતા રહ્યા. After some time, he came to the old man's house. After some time, he came to the old man's house. થોડા સમય પછી તે ગડા માણસના ઘરે આવ્યા. થોડા સમય પછી he, અહીંયા વિદ્યાર્થી મિત્રો જો he એટલે કે કોણ? કિંગ, રાજા. ત્યાંથી પાછા વળ્યા અને પછી ક્યાં આવ્યા? ઓલ્ડ મેન્સ હાઉસ, ગડા માણસના ઘરે આવ્યા. He found the other parrot there. He found the other parrot there. તેમને પણ ત્યાં એક બીજો પોપટ જોયો. It looked exactly like the first parrot. It looked exactly like the first parrot. તે પણ પહેલા પોપટ જેવો જ લાગતો હતો. It also started speaking. It also started speaking. તે પણ બોલવા લાગ્યો. તેને પણ બોલવાનું શરૂ કરી દીધું. Here's a man on a horse. He is coming this way. Call him, help him, and give him food. Then send him on his way. Here's a man on a horse. He's coming this way. Call him, help him, and give him food. Then send him on his way. તો પેલા પોપટે શું કીધું? હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ. અહીંયા એક માણસ ઘોડા પર સવારી કરીને આવ્યો છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ તરફ આવી રહ્યો છે. કોલ હિમ, તેને બોલાવો. હેલ્પ હિમ, તેની મદદ કરો. એન્ડ ગીવ હિમ ફૂડ, અને તેને ખોરાક આપો. ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે, અને પછી તેને તેના રસ્તે જવા દો. આવું એને રાજાએ ગરડા માણસમાં જે ઘરે પોપટ હતો એને બોલતા સાંભળ્યું. The king was very surprised. The king was very surprised. રાજાને તો ખૂબ જ નવાઈ લાગી હતી. He got down from his horse and said, "Oh parrot, you are so kind." He got down from his horse and said, "Oh parrot, you are so kind." તે તેના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો. ગોટ ડાઉન એટલે નીચે ઉતર્યો. એન્ડ સેડ, અને કહ્યું, ઓ પેરટ, અરે પોપટ, યુ આર સો કાઇન્ડ, તું ખૂબ જ દયાળુ છે. I saw another parrot just like you. I saw another parrot just like you. મેં તારા જેવો જ એક પોપટ જોયો હતો. But that parrot spoke very cruel words. But that parrot spoke very cruel words. પણ તે પોપટ તો ખૂબ જ ઘાતકી શબ્દો બોલતો હતો. રાજાએ પેલા પોપટને કહ્યું, ઘોડા પરથી ઉતરીને પોપટને કહ્યું, તું બહુ દયાળુ છે, પણ મેં તારા જેવો એક પોપટ જોયો હતો, તે તો બહુ ઘાતકી શબ્દો બોલતો હતો, ભયજનક શબ્દો બોલતો હતો. How can two birds look alike but speak so differently? How can two birds look alike but speak so differently?
એટલે રાજા કહે છે કે કેવી રીતે બે પક્ષી એક જેવા દેખાતા બે પક્ષી પણ બોલે અલગ અલગ એ કેવી રીતે બની શકે? રાજાને તો આવી નવાઈ લાગી એટલે એને પોપટને પૂછ્યું. The parrot said, "Oh, mighty king, it's simple." The parrot said, "Oh, mighty king, it's simple." તો પોપટ કહે, "ઓ માઇટી કિંગ, ઓ શક્તિશાળી રાજા, અરે શક્તિશાળી રાજા, તે એકદમ સરળ છે." The other parrot is my brother. The other parrot is my brother. જે બીજો પોપટ છે એ મારો ભાઈ છે. That's why we look alike. That's why we look alike. જેના કારણે જ અમે એકબીજા જેવા લાગીએ છીએ, સરખા લાગીએ છીએ. એવું પોપટે કહ્યું કે શક્તિશાળી રાજા એકદમ સરળ છે. બીજો જે પોપટ છે એ મારો ભાઈ છે જેના કારણે અમે બંને એક સરખા લાગીએ છીએ. But he learned what the hunter taught him. But he learnt what the hunter taught him. પણ તે એ શીખ્યો જે શિકારીએ તેને શીખવ્યું. He uses the hunter's words. He uses the hunter's words. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરતો હતો. But my master is good and kind. But my master is good and kind. પણ મારા માલિક છે એ સારા અને દયાળુ છે. He taught me to good and kind. He taught me to good and kind. અને તેમને મને સારો અને દયાળુ વસ્તુ શીખવી હતી. The parrot continued, "Our teachers tell us what we should be. The hunter made my brother different from me." The parrot continued. પોપટે ચાલુ રાખ્યું. Our teachers tell us. અમારા શિક્ષક એટલે કે અમારા ગુરુજી જેમને અમને શીખ્યું ટેલ અસ અમને કહ્યું હતું વોટ વી શુડ બી આપણે શું બનવું વોટ વી શુડ બી આપણે શું બનવું ધ હન્ટર મેડ માય બ્રધર અને શિકારીએ મારા ભાઈને મારા કરતા અલગ બનાવ્યો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવા જેવું છે કે પોપટ કહે છે કે જેવું મારા ગુરુ મને શીખવ્યું એવું હું શીખ્યો પણ શિકારીએ મારા કરતા મારા ભાઈને અલગ શીખ્યું એટલે તે એ ક્રુયલ બન્યો અને મારા માલિકે મને સારું શીખવું એટલે હું સારો બન્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ સ્ટોરીમાં સરસ મજાની વાત કહેવામાં આવી છે કે બે પોપટના બચ્ચા હતા તમે એ ચિત્રમાં જોઈ શકો છો એ પોપટના બચ્ચાને બે વ્યક્તિ શિકારી છે એ લઈ જાય છે અને બે અલગ અલગ ઘરે જાય છે પણ એક વ્યક્તિ સારો હોય છે એટલે એ પોપટ સારું શીખે છે અને એક વ્યક્તિ એટલે કે શિકારી ખરાબ હોય છે એટલે એ પોપટને ખરાબ વસ્તુ શીખવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે એ સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે કે તમે જેવું સારું સાંભળશો એવું સારું બોલશો. બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમે પણ સારા મિત્રો અને સારા લોકો પાસે રહેશો તો સારું શીખશો. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે સૂચના આપેલ છે ફાઇન્ડ ધ મીનિંગ of the given words and make meaningful sentences. વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દોનો અર્થ શોધો અને યોગ્ય અર્થપૂર્ણ વાક્યો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે રીતે બની શકે છે હું બંને રીતે સમજાવું છું. અહીંયા આપણે પહેલા સમાનાર્થી શબ્દો લખીશું હન્ટર હન્ટ્સમેન બરોબર હન્ટર એટલે શિકારી જેને હન્ટ્સમેન પણ કહેવાય કેઝ પાંજરું જેને કૂપ પણ કહેવાય ફોરેસ્ટ જેને વુડલેન્ડ પણ કહેવાય
સરપ્રાઇઝડ જેને અમેઝડ કહેવાય, આશ્ચર્યચકિત, માઇટી એટલે શક્તિશાળી, પાવરફુલ, ઓર લાઈક, સિમિલર, સરખું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્ડ્સનું મિનિંગ આપવાનો છે. બરોબર? આ રીતે પણ લખી શકાય અને હું તમને જે બીજી રીતે બતાવું છું એ રીતે પણ લખી શકાય. નંબર 1, hunter, a person who hunts wild animals for food. બરાબર? શિકારી કે જે એવો વ્યક્તિ કે જે ખોરાક માટે જંગલી પ્રાણીઓનો શિકાર કરતો હોય. સેન્ટેન્સ આ રીતના વાક્ય બનશે. The hunter tracked the deer through the forest. THROUGH. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આર ની મારે ભૂલ છે, સુધારી લેજો. ઓકે, THROUGH, through the forest. ઓકે વિદ્યાર્થી મિત્રો. Number 2, cage, a structure of bars or wires in which birds or other animals are confined. એનો અર્થ થયો અને સેન્ટેન્સ છે the bird was kept in a golden cage. Number 3, forest, a large area of land covered with trees and underground. Sentence, the king came to the forest. Number 4, surprised, feeling or showing mild astonishment or shock. Sentence, the king was very surprised. Number 5, mighty, possessing great power of strength. Sentence, the mighty king ruled over the entire kingdom. Number 6, alike in a similar way or manner similarly. Sentence, the twin brothers look exactly alike. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે મિનિંગ લખીને એને સેન્ટેન્સ બનાવવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નના જવાબ આપવાના છે. નંબર 1, વેર ડીડ ધ મધર પેરટ ગો? મધર પેરટ એટલે માતા પોપટ ક્યાં ગઈ હતી? તો એ સ્થાન લખવાનું છે. ધ મધર પેરટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. બરાબર, ક્યાં ગયા હતો? તો એક ખોરાકની શોધમાં ગઈ હતી. આ જવાબ છે આપણે યાદ રાખવાનો. વિદ્યાર્થી મિત્રો વેરથી પ્રશ્ન પૂછાય એટલે આપણે યાદ રાખવાનું છે સ્થાન. તો અહીંયા માતા જે જગ્યાએ ગઈ એ સ્થાન આપણે અહીંયા લખવાનું છે. ઓકે, અને આ ડીડ અહીંયા આપ્યું છે એટલે જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે ગોનું વેન્ટ થઈ જાય છે. એટલે કે જ્યારે આપણે ડીડથી પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ લખીએ તો અહીંયા જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ લખવાનું. Number 2, who found the babies? A hunter found the babies. Number 3, what did the old man teach the baby parrot? ઘણા માણસે બચ્ચા પોપટને શું શીખ્યું હતું? The old man taught the baby parrot to be good and kind. ઘણા માણસે બચ્ચા પોપટનું જે બચ્યું હતું એને સારું અને દયાળુ બનવાનું શીખ્યું હતું. નંબર 4, what do you learn from this story? આ વાર્તામાંથી તમે શું શીખ્યા? From this story I learned that we become what our teachers teach us. આ વાર્તામાંથી હું શીખ્યો કે જેવું આપણા શિક્ષક આપણને શીખવે છે એટલે ગુરુ આપણને શીખવે છે એવા આપણે બનીએ છીએ. નંબર 5, what will you teach if you have a parrot? જો તમારી પાસે એક પોપટ હોય તો તમે એને શું શીખવશો? If I have a parrot, I will teach him don't say lie, always speak truth and be kind. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે તમારી રીતે લખી શકો છો. પણ મેં અહીંયા લખ્યું છે કે જો મારી પાસે પોપટ હોય તો હું એને શીખું કે કદી જૂઠું ના બોલવું, હંમેશા સાચું બોલવું અને દયાળુ બનવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે પ્રશ્નનો જવાબ લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગ છે પ્રિપેરેશન માટેના જે તમે નોટ કરી લેજો અને યાદ કરજો. નંબર 1, ઇન્ટરપ્ટ. Number 2, argue. Number 3, fast. Number 4, fox. Number 5, manners. Number 6, escaped. Number 7, scream. Number 8, cruel. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 8 સ્પેલિંગ છે તમે વિડીયોને પોઝ કરીને તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને યાદ કરી લેશું જેથી તમારું વોકેબ્યુલરીમાં વધારો થાય. અને ચોક્કસ તમને વિનંતી કરી
કે વિડીયોને લાઈક કરશો. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેશો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.